નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે અમે છીએ ભુજ અંજાર હાઈવે ઉપર જાણીતા શાકભાજીના વેપારી, ફ્રૂટના વેપારી ભાઈ શ્રી નિલેશભાઈ ઠક્કરની વાડી ઉપર, એમના ફાર્મ ઉપર, અને મારી સાથે છે એ ફાર્મ સંભાળતા નવીન મહારાજ. નમસ્કાર નવીન મહારાજ. નમસ્કાર. નવીન મહારાજે અહીંયા 22 એકરમાં આંબાનું વાવેતર છે અને બહુ સરસ આંબાનો પ્લોટ એમનો હોય છે. પણ મારે આ વખતે તમારા આખા 22 એકરના પ્લોટમાં કેટલા એકર નબળા લાગતા હતા તમને? અમારે એ 5 એકર જેટલું નબળું લાગતું હતું એકદમ. બરાબર. આમાં જે એપીસેલનો જે વપરાશ કર્યો, એકરે 5 કિલાનો, એટલે 5 કિલો અમે વપરાશ કર્યો. એનાથી એનો રિઝલ્ટ બહુ સારો આવ્યો અને જાડીમાં પણ સારો સુધારો આવી ગયો. સારો સુધારો આવી ગયો એટલે મને એમ લાગે છે કે હરેક ખેડૂતને આ વાપરવો જરૂરી છે. બરાબર છે. નવીનભાઈએ 5 એકર નબળા લાગતા આંબામાં એપીસેલ એકરે 1 કિલોના હિસાબે 5 કિલો વાપર્યું અને અત્યારે 22 એકરમાં ફરીથી એપીસેલ વાપરવા જઈ રહ્યા છે. એમને ખૂબ જ સારા પરિણામ મળ્યા છે. આંબાની પોઝિશન પણ તમે જોઈ શકશો, ખૂબ જ સારો બગીચો અત્યારે છે. કોઈ પણ રોગ જીવાતનો ઉપદ્રવ પણ નથી અને એપીસેલ વાપરવાથી ખૂબ જ સરસ એમાં રિઝલ્ટ દેખાય છે. મોર આવવાની પણ તૈયારી છે, ક્યાંક ક્યાંક દેખાય પણ છે. એટલે તમે પણ બીજા ખેડૂતોને પણ બાગાયત માટે બધા માટે આ વસ્તુ સારી જ છે. જે અમારે પ્લોટ જે નબળું હતું કે અમને એમ થયું કે આના માટે શું કરો, બીજાએ ઘણા પ્રયત્ન કર્યા પણ એમાં સફળતા ન મળી. પણ આની અંદર બહુ સારી મળી એટલે આ બીજી ફેરા વાપરવાનું મન થયું છે. એટલે ખેડૂત મિત્રો, ફક્ત આંબા નહીં પણ દાડમ અને બીજા બાગાયતના પાકો, શાકભાજી અને અત્યારે જે શિયાળુ પાક ઊભા છે, ઘઉં, જીરું, રાયડો, ઈસબગુલ, બધામાં એકરે 1 કિલોના હિસાબે પિયતમાં પાણીમાં એપીસેલ એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીનું છે. એ આપવાથી ખૂબ જ સરસ ફાયદો થાય છે. ખૂબ ખૂબ આભાર નવીનભાઈ, ખૂબ ખૂબ આભાર.